હમલા પાછળ જે નામ સામે આવી રહ્યું છે તે છે વિજય પ્રવીણ બારૈયા. સ્થાનિક લોકોના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી રાત્રિના સમયે સખત નશાની હાલતમાં હતો. એટલું જ નહીં, પ્રાથમિક વિગતો એવી પણ રહી છે કે આ આરોપી રાજપીપળા જેલમાં ફરજ બજાવે છે. જો કે આ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે, પરંતુ સવાલ એ થાય છે કે જો આ કાયદાનો રક્ષક જ આ રીતે નશામાં ધૃત થઈને કાયદો હાથમાં લેશે તો જનતા કોના ભરોસે રહેશે? ફુઈલીવેલ ગામે બે આદિવાસી યુવકો પર હુમલો, સમાજમાં ભારે આક્રોશ. સોનગઢ તાલુકાના ફુઈલીવેલ ગામે આદિવાસી સમાજના બે યુવકો પર થયેલા પર હુમલાના બનાવે ભારે ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી મુજબ સાતકાશી વિસ્તારના સુલેમાન દરાસી વસાવા અને યાકુબ કરમસિંહ વસાવા નામના બે યુવકો GJ06 KP 7776 નંબરની સ્વિફ્ટ કારમાં આવેલા વ્યક્તિએ ઢોરમાર માર્યો હતો. આરોપ છે કે હુમલો કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. ત્યારબાદ કારમાંથી લોખંડના પાઇપ કાઢી બંને યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં બંને યુવકોને હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ બંને યુવકોને ફ્રેક્ચર થયાનું સામે આવ્યું છે. આ ઘટનામાં આરોપી તરીકે વિજય પ્રવીણ બારૈયાનું નામ સામે આવી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આરોપી રાત્રે નશાની હાલતમાં હતો. ઘટના બાદ ગામમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતાં ઉકાઈ અને સોનગઢ પોલીસ સાથે ડીવાયએસપી અને અન્ય પોલીસ કર્મચારીઓનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આખી રાત પોલીસ દ્વારા મામલો શાંત પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આદિવાસી સમાજે ચેતવણી આપી છે કે જો ભોગ બનનાર યુવકોને ન્યાય નહીં મળે તો તેઓ ઉગ્ર લડત લડશે. થોડો કંચા રહી જાય આનો કઈ મતલબ નથી ભાઈ. એક ને એક વસ્તુ થાય તમારે માન રાખો. હવે આજે બહાર કાઢીએ પૂછીએ તમે તમારા ભાઈ. અહીંયા જાહેરમાં ન્યાય કરવા નથી આવ્યા અમે. હું તમને સ્પષ્ટ કહું, તમારી અપેક્ષા ને બહાર કાઢીને આમ કરો ને તેમ કરો તો એવું નહીં થાય ભાઈ. ન્યાય અપાવવા માટે જાહેરમાં નહીં થાય. તમે સમજો તો ખરા, એક ની એક વસ્તુ તમે લઈને બેઠા છો. અરે સાહેબ, પણ ગુનેગાર જાહેરમાં મારી ગુનેગાર ને આપણે ન્યાય માટે આપણે ખાનગી ઉભા રહે. તમે ભણેલા છો. ભણેલા છે સાહેબ. ન્યાય આપવાની પદ્ધતિ શું હોય કે સાહેબ અમે બરાબર કહીએ છીએ, પણ નહીં મને મારવાનો અધિકાર કોને આપ્યો? કોઈ નથી આપ્યો. હા તો પછી એ લોકો મારતા તમે એક્શન લો ને સાહેબ. એક્શન કઈ રીતે લેવાનું? તમે રજૂઆત જે તમે ભાઈ તમારે ભાઈ હા બોલો પૂછી લે તમારો કાયદો. આ ગુનેગાર ભાગી જતો તો સાહેબ શું કરતા? આ ગુનેગાર ભાગી જતો તો શું કરતા સાહેબ? ભાઈ તમે અત્યારે છે ને એઝમ્પશન વાળી વાત ન કરો. મારું કહેવાનું એમ છે, તમે ભણેલા છો, તમે મને કહો ન્યાય કઈ રીતના મળે, મને કહો. હાલો, કદાચ આ ગુનેગાર ભાગી જતો તો પછી એને ન્યાય કઈ રીતના મળતો સાહેબ? ભાઈ ગુનેગાર ભાગી અત્યારે તો આપણી પાસે છે ભાઈ. તમારે છે ને વાત જ કરવી છે, કોઈ સ્પષ્ટ રજૂઆત નથી કરવી ભાઈ. મારું કહેવાની છે, સમજાનું? તમે ભણેલા છો, મને કહો ને ન્યાય કઈ રીતે મળે. તમે એવું વિચારો છો ભાગી જાય. હજી અહીંયા અંદર છે શેનો ભાગી જાય ભાઈ? પાછળ બારી તોડી નાખેલી છે. પાછળ બારી તોડી નાખેલી છે. એ લોકોએ ભાગવાની તૈયારી છે. તમે જઈને જો બારે તોડે કાઢે હતી. યા પૂછકા યાનો મારો ચાલુ કીધે બોલો.